आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्यायમાં શ્રી આત્માનુશાસન સતશાસ્ત્ર એનો શ્લોક 52મો। સો યસ્યાજનીયઃ સ એવ દિવસો યસ્તસ્ય સંપદ્યતે હરિયં નામ ન કશ્ચિત જગદિદં કાલાનિલોન્મુલિતં भ्रात भ्रांतिमुपास्य पश्यसितरां प्रत्यक्षम् अक्षरोर्न किं यनोत्रैवा मुहुर्मुहुर्बहुतरं बद्धस्पृहो भ्राम्यसि। हे भाई, तारी नजर सामे तू नशो નથી જોતો કે આ જગતમાં કાળરૂપ પ્રચંડ પવનથી નિર્મૂળ થઈ રહ્યું છે। ભ્રાંતિને છોડ। જગતમાં કોઈને નામ માત્રની પણ સ્થિરતા નથી। જે દિવસની મંગળમય પ્રભાત જણાય છે તે જ દિવસ અસ્તપણાને પ્રાપ્ત થાય છે। भाई, आ जगतनो स्वभाव ज क्षणभंगुर छे। पहाड़ जेवा विस्तीर्ण जणाता रूपोने घड़ी पछी अवशेष पण जणातो नथी। कोण जाणे शा कारणथी तुए इंद्रजाळवत जगतना इष्ट पदार्थोमां आशा बांधी भम्या करे छे। जगत અને જગતના પદાર્થો બધા કહે ક્ષણભંગુર છે। દેહ ક્ષણભંગુર છે। કુટુંબમાં જે કંઈ બધા મીઠા થયા છે આત્માઓ એ પણ બધા વિખરાઈ જવાના છે। તારો 5-50 કરોડનો બંગલો વિખરાઈ જવાનો। જે કંઈ તારી સંપત્તિ છે એ બધી વિખરાઈ જવાની। અત્યાર સુધીમાં તારી આજુબાજુમાં નજર કર કે કેટલા જતા રહ્યા। આ સ્વાધ્યાયમાં આવનારા કેટલા અત્યારે ગેરહાજર છે તો જો। તારા કુટુંબમાં જો, મિત્રોમાં જો, આજુબાજુ સગાવાલાઓમાં જો। અબધાય કાળના પ્રચંડ પવનથી પ્રવાહથી નિર્મૂળ બધા થઈ ગયા। અને તું લાઈનમાં ઊભો છું। આ જીવ લાઈનમાં ઊભો છે। બસ લીધો કે દેશે થઈ રહ્યું છે। કાળ તાકીને બેઠો છે। જીવ ગાબેલ છે। માખી ગરપણમાં ચોટી છે। એને ખાઈ જવા માટે દેડકો તાકીને બેઠો છે। એ માખીને ખબર નથી કે આ ગરપણ મને મોંઘું પડશે અને મારું ધ્યાન લેશે। અને દેડકાને ખબર નથી કે પાછળ તાકીને ભોગા બાપજી બેઠા છે। એ કાળના મુખમાં છે અને ભોગા બાપજી પણ કાળના મુખમાં છે। બધું જગતના 84 લાખ યોનિના જીવો આ કાળના પ્રચંડ પ્રવાહમાં ચપેટ થઈ જાય છે। અત્યારે ઉતરાણ છે તો લપેટ છે અને પછી ચપેટ થઈ જાય છે। ખરાબ હોતા ના હોતા નહીં। જેટલા ફોટા પડાવો એટલા પડાવો, જેટલા આલ્બમો બનાવો એટલા બનાવો।
ઇન્ટરનેટ ઉપર તારું ભલે ગમે એટલું નામ ગાજે, આખા વિશ્વમાં તારી પૂજાઓ થાય, તારા ફોટાઓની વહેંચણી થાય, બધાય ફોટાઓ નાશવંત છે અને ફોટા જેના શરીરના છે એ નાશવંત છે. કેટલો જીવ હોશ કરી પડાવતો હશે. તમારા અમે અત્યારે કેમેરો ધરે તો તમારો ફેસ કેવો થઈ જશે? સ્માઇલિંગ. અને મરી જાય ત્યારે તમારો ફોટો પાડે ત્યારે કેવો ફેસ હશે એ જોયું. કાળનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે અનાદિકાળથી. તીર્થંકરોના દેહ પણ નાશવંત છે. મોટા મોટા ઇન્દ્રોના જેના અબજો યુગો સુધી જેની વાસ છે દેવલોકમાં ઇન્દ્રોનો, અને જેને અસંખ્યાત દેવો જેના સેવકોને આજ્ઞાકારી છે. આ બધા પદ્માવતીને ઘંટાકર ને મણિભદ્ર બધા એમના આજ્ઞાકારી સેવકો છે. હવે એમને જો આ કોઈ બચાવી ના શકે, ઇન્દ્ર પોતે બચાવી ના શકે, કે આ બીજા દેવો બચાવી ના શકે, તો તને કોણ બચાવશે? સિકંદરે આખું હિન્દુસ્તાન જીતી લીધું, પણ જતી વખતે રોગે ઘેરી લીધો. ખૂબ ટ્રીટમેન્ટ આપી, સારામાં સારા વૈદ્યોને અને હકીમોને અને ડોક્ટરોને બોલાવવામાં આવ્યા. એને ખબર નથી કે આ જીતીનું ઘર ભેગો નહીં પહોંચી શકું. અધવચના અંદરમાં દેહ છૂટી જશે. પ્રભુશ્રીએ કહ્યું કે અધૂરા મૂકીને આવ્યો છે અને અધૂરા મૂકીને જવાનો છે. બચવા માટે ખૂબ વલખા માર્યા સિકંદર બાદશાહે. કે બધી મારી મિલકત બધી તમને આપી દો પણ મને બચાવો. પેલા વૈદ્યો અને હકીમો અને ડોક્ટર કીધું કે સાહેબ હવે અમે અમારા ઘરવાળાને કોને બચાવી નથી શક્યા. આયુષ કર્મ સમાપ્ત થાય એટલે બધાને જવું જ પડે છે. કોઈ ગયા, કોઈ જઈ રહ્યા છે અને કોઈ લાઈનમાં ઊભા છે. જવાનું તો બધા છે. ત્યાં સુધીમાં જ્ઞાનીઓ કહે છે કે તું તારા આત્માનું હિત થાય એવું આત્મ સાક્ષાત્કારનું કાર્ય કરી. વ્યવહાર સાધના અને બીજી અનેક પ્રકારની અટપટી સાધનાઓ ઘણી કરી, પણ જે સાધના દ્વારા આત્માનો સાક્ષાત્કાર થાય એવી ભેદ વિજ્ઞાનની સાધના કરી અને એના માટે પાત્રતા લાવો. આત્મજ્ઞાન દુર્લભ નથી, ભેદ જ્ઞાન દુર્લભ નથી, પણ એની થવા માટેની પાત્રતા એ બહુ દુર્લભ છે. નહીં તો આ કાળ કોઈને છોડતો નથી. ઘરવાળા 5-15 દિવસ તારા ફોટો રાખશે અને ઘરમાં તારા કપડાં સાચવી રાખશે. પછી એ ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણ બધાને દાન આપી દેશે. વાળી છોડીને તારો રૂમ એવો સાફ કરી નાખશે, કચરા પોતા કરીને કે તારી સુગંધ થોડીક આટલી અણુ પરમાણુની સુગંધ તારી ગંધ ના રહે અંદર. આ ચિત્ર છે આપણું. રિહર્સલ કરો આનો. બધા નાટકના રિહર્સલ કરો છો ને એમ મૃત્યુનો રિહર્સલ કરો કે હાલ અહીંયા આગળ જ કરી શકાય છે. એમને ઘરે જઈને કરવાનું નહીં કે અહીં અત્યારે હાલ મારો દેહ છૂટી ગયો. હવે શું થાય કે સ્વાધ્યાય બંધ થઈ જાય અને બધા નૌકાર મિત્રના કે સજાત્મ સ્વરૂપ કરમ ગુરુના જાપ ચાલુ રાખે. પછી સબ વાહિનીને બોલાવે. પ્રાઇવેટ ગાડી કોઈને આવે નહીં, પછી સબ વાહિની જ જોઈએ. એ આવે અને નજીકના જે 2-5 જણા હોય સાથે ઘરે લઈ જાય. કેમ કે એને બાંધી લઈ જવો પડે પાછો, એટલે બાંધવા માટે એને ઘેર લઈ જાય. પછી બધા જાહેર કરે, બધા ટેલિફોનો ચાલે, મોબાઈલો ચાલે, આ બધું સમાચાર પહોંચી જાય. 200-500 જે ભેગા થવાનો થઈ જાય. પછી આનો વરઘોડો નીકળે.
દીકરાને વળગવાનું. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. આ પિક્ચર ખેંચતા ઉપયોગમાં કે આ મારો આ થવાનું છે. પછી મને સ્મશાનની ભઠ્ઠીમાં લઈ ગયા. સારું હતું કે ત્યાં લાઈન નથી એટલે સીધો મને પેલી ટ્રોલી ઉપર ચડાવી દીધો, સુવાડી દીધો. જે દીકરાઓને ને ઘરવાળાને મિલકત આપીને બધું સાંભળ્યું એ મને ચારે બાજુ દાંડાનો ઘી લગાડ્યો. એમ કહેવા બાબાનો છે અને ચોખા દાંડાનો ઘી ચારે બાજુ લગાડ્યું. 2-4 ચંદનના અને બાવાના લાકડા નાખ્યા અને પેલા ટોળીવાળાને કીધું લઈ જાઓ. એમ પેલા ટોળીવાળાએ ધક્કો માર્યો અને અંદરમાં એ ભઠ્ઠીની અંદરમાં બાળી ચોળી રાખનો ઢગલો બહાર નીકળ્યો. એ રાખનો ઢગલો ઘરવાળા લઈ ગયા. થોડો નદીઓમાં પધરાવા લઈ જાય છે ને, ગંગા જમનામાં ત્યાં મૂળમાં નાખવા. એ લોટો ત્યાં નાખ્યો રાખવાળો અંદરમાં નાખ્યો તો એના હાડકા અને રાખ એનો પુણ્ય ઉદય નહીં વિચારવાનો. તો એના જ ગામના તીર્થયાત્રીઓ યાત્રા કરવા નીકળેલા, એના જ ગામના, અને એના જ બધા સગાઓ હતા. તો એ નદીમાં નાવા પડે તો ડૂબકી મારે તો લોટો હાથમાં આવ્યો. લોટો હાથમાં આવ્યો તો એને થયું કે આ શું છે બધું. કોઈ જોવે ને એમ કહે કંઈક માલ મિલકત હશે અંદરમાં, તો કોઈ જોવે ને સંતાડી અને ઘેર લાવી બેગમાં મૂકીને ઘરે લાવ્યો. ઘેર લાવીને પછી લોટો એકાંતમાં રૂમમાં બેસીને ખોલ્યો તો અંદરમાંથી હાડકા અને રાખ નીકળી. તો એને ઉકેડામાં નાખી દીધી. ક્યાં નાખી? ઉકેડામાં. અને લોટો વાળી ચોળી અને સાફ કરી નાખ્યો. હવે જાત્રા કરીને આવે એટલે બધાને સગાવાળાને પ્રસાદ મોકલવાનો હોય. તો આ જ લોટામાં પ્રસાદ એ શેઠના ઘરે જ મોકલ્યો. જેનો હતો એના ત્યાં જ પ્રસાદ ગયા. પેલા શેઠાણી કહ્યું આ લોટો તો ત્યાં નદીમાં નાખી દીધો તો અમને હાડકાને પેલા રખ્યાને થઈ ગઈ હતી દેહની રાખને ત્યાં નાખ્યો તો અહીં ક્યાંથી પાછો આવ્યો લોટો. એટલે પેલા અમને પૂછ્યું જે આપવા પ્રસાદ આવ્યો કે આ લોટો તમે ક્યાંથી લાવ્યા? તો કે બેન હવે કહેવા કંઈ કહેવા મજા નથી જવા તમે પછી પ્રસાદ નહીં ખાવ કે નાના ખોટો કરે. તો કે આ લોટો ગંગા નદીની અંદરમાં હું નાવા ગયો ત્યારે મારા હાથમાં આવ્યો એટલે મને એમ કે કંઈક લગાડ્યો હશે. એટલે હું સંતાડીને ઘેર લાવ્યો અને ઘેર લાવીને ખોલ્યો અંદરમાં હાડકા અને આ અસ્થિના રાખ રખ્યા હતી. એટલે મેં એને ઉકેડામાં નાખી દીધી અહીં બારમાં. અને લોટો સાફ કરીને મેં કીધું કોઈના પ્રસાદ આપવા કામ આવશે તો તમને પ્રસાદ મોકલું. આનો લોટો એનો લોટો 2 રૂપિયા ઉડીને આવી ગયો અને પેલા શેઠની હાડકાની પણ સદગતિ થઈ નહીં. શેઠની તો ના થઈ પણ હાડકાની સદગતિ થઈ નહીં. મારા બધા વૈદો હકીમોને બોલાવજો અને મારો જનાજો એ જ વૈદોના ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષની તો શાનદાર. પછી 3 દિવસ પછી રવિવારે પેલું રાખ્યું, આત્મસિદ્ધિની પૂજા રાખી. ફોટો મૂક્યો, બધા ફૂલને ચડાવતા જાય, પગે લાગતા જાય. જિંદગીમાં કોઈ પગે નથી લાગે એ બધા પગે લાગતા જાય. ઘાસ હવે શાંતિ. અને તારા ફંક્શનમાં તારી ગેરહાજરી. ફંક્શન કોનું? તારું. અને ગેરહાજરી બધાની હાજરી તારી ગેરહાજરી. પિક્ચર ખેંચો કે હું થોડા સમય પછી આ દેહને છોડીને બીજી ગતિમાં ચાલે જવાનું છે. કેવી ગતિ મળી છે, એ કેવું જીવન જીવ્યા છો અને કેવા ભાવ કર્યા છે એના ઉપર આધારિત છે.
કોઈ નરકમાં જાય છે, આમાં આગળની ગાથામાં જ આવશે. નરકમાં નિબોધની અંદરમાં એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણની, ચારેન્દ્રિયની અંદરમાં અશાંતિ પંચેન્દ્રિયમાંથી ઉતરી જાય છે. પછી ફરીને પંચેન્દ્રિય સંનિપણો કે મનુષ્ય ભાવ પામવો એ અનંત કાળમાં એના માટે દુર્લભ થઈ જાય છે. અનેક ભાવના મૂકું છે કે અનંત કાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ એ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે, પરમ દુર્લભ છે. છત્તારી મંગલમ છત્તારી મંગાણી દુલ્હાણી જંતુનો માણુસ ઉત્તમ સોય શ્રદ્ધા સંજન્ય વીર્યમ. ઉત્તરાધ્યાયની અંદરમાં 4 વસ્તુઓ પરમ પરમ દુર્લભ બતાવી. એક તો મનુષ્ય ભાવ, પછી વિતરાગનો ધર્મ. વિતરાગનો ધર્મ થયા પછી એ જીન વાણીને સાંભળવા મળી, આત્મજ્ઞાની પાસેથી મારવા સાંભળવા મળવી એ પણ મહાદુર્લભ. પુણ્ય હોય તો મળે, નહીં તો એ ના મળે. અને એ મળ્યા પછી સંયમ ચારિત્ર માર્ગમાં જીવ આગળ વધે. આ વસ્તુ ઉત્તરોત્તર દુર્લભ છે. બસ કાલ આજ કોઈને આત્મસિદ્ધિની પૂજા રખાવાની છે અને થોડા દિવસ પછી તમારી આવશે કદાચ, અને મારી આવે. એટલા સમયમાં અનાદિકાળમાં જે કામ નથી કર્યું એ કામ કરી લો. આળસમાં અને પ્રમાદમાં અનંતો કાળ જતો રહ્યો, આત્માનો અનાદર કર્યો, એના ફળ ભોગવ્યા. હવે જો શાશ્વત સુખ અને શાંતિ જોતી હોય તો આત્માની આરાધના, ભેદ જ્ઞાનની આરાધના, રત્નત્રયની આરાધના એ વગર આ પરિભ્રમણ નિવૃત્ત થાય એવું અનાદિકાળથી જે તે ગતિમાં અનંત વાર જે નાનો છે. નિબોધમાં કેટલી વાર ગયો? અનંત વાર. નિબોધમાં રહ્યો કેટલો કાળ? અનંત કાળ. એક વખતમાં અનંત કાળ. એવા અનંત વારના અનંત કાળ ગયા. એટલો ટાઈમ નિબોધમાં આ જીવે મહાદુઃખ ભોગવ્યા કે જેનું વર્ણન કેવળ જ્ઞાની પરમાત્મા પણ કરી શકે નહીં. જે દુઃખ દીઠું સર્વજ્ઞ જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે દુઃખને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે દુઃખ જો, જ્ઞાન નહીં દુઃખ જો. અનુભવ ગોચર દુઃખ છે. આટલા દુઃખો ભોગવ્યા તો પણ જીવ મોહ, રાગ, દ્વેષ, વિષય, કષાય, આરંભ, પરિગ્રહ, સંકલેશતા છોડતો નથી. એવી જીવોની અંદરમાં કૃપાળુએ તેમ કહ્યું કે અક્કલોનો વરસાદ વરસાવવામાં આવે. એક પત્રમાં બહુ સરસ એમને મૂક્યું કે વર્તમાન કાળના જીવો કેવા છે કે એમને અક્કલોનો વરસાદ વરસાવીએ તો પણ એ સમજીને પાછા ફરી શકે એવા નથી, એમ કહ્યું. 748મો પત્ર છે, એમાં મૂક્યું છે, બહુ સરસ લખ્યું છે કે જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. જ્યાં ઉપાય નથી ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. ઉપાય નથી, ખેદ કરશો તો જે બનવાનું છે. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું. હવે મૌન રાખો. મને કહે છે અમને સુધારવા જવા નથી, આ મૌન રાખો. હવે મળતા રહીને કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. જાણ્યા પહેલા ઠપકો લખવો તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. ઠપકાથી કોઈને અક્કલ આપી દેવી કે આવી જાય, ઠપકો આપવાથી એ મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે. કૃપાળદેવ કહે છે અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે. અક્કલનો વરસાદ એટલે શું? આ રત્નત્રયનો બોધ, આ જ્ઞાનીઓની વાણી, આ મોક્ષ માર્ગનો બોધ, એ અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે. તો પણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં સો ઉપાય. શું કહે છે? આ લોકોની આટલો બધો અક્કલનો વરસાદ, બોધનો વરસાદ વરસાયો તો પણ આ લોકોની રીતિ હજી આ મોક્ષ માર્ગનો રસ્તો પકડતી નથી.
ત્યાં 100 ઉપાય પ્રશ્નાર્થ કરે છે, બીજો કોઈ ઉપાય નથી. હવે જેવું જેનું ભવિતવ્ય, જેવો જેનો ઉદય, એ તીવ્ર અંતરાય કર્મ બાંધીને જીવ આવેલો છે. એટલે ગમે એટલી સાધના કરે તો પણ એને સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ શકે નહીં એવું અંતરાય કર્મ એને બાંધ્યું છે. તેમના પ્રત્યે કંઈ બીજો ખેદ આણવાથી ફળ નથી. ના માનતા હોય, જ્ઞાનનો બોધ અને ઊંધા ચાલતા હોય તો એમના પ્રત્યે કંઈ બીજો ખેદ આણવાથી ફળ નથી. કર્મ બંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક સારું સમજાય એમ ના બને. કર્મ બાંધીને એવા જો આવ્યા છે અને એવો કર્મ વિચિત્ર છે એટલે બધાને આ જ્ઞાનીઓનો બોધ સમજાય અને સારો લાગે એમ બનવું શક્ય નથી. માટે એમનો દોષ શું વિચારો? અનુકંપા કરવા જેવી છે. ગમે એટલું સમજાવો તો પણ એ સમજી શકે એવી યોગ્યતાવાળા જ નથી. એવા તીવ્ર ગાઢા કર્મ બાંધીને આવેલા જીવો છે. ટૂંકમાં તો હે ભાઈ, તારી નજર સામે તું શું નથી જોતો કે આ જગત કાળનું પ્રચંડ પવનથી નિર્મૂળ થઈ રહ્યું છે. આખું જગત 14 રાજ્યો આ કાળના ઝપાટામાં સપડાયેલા છે. માટે ભ્રાંતિને છોડ, અજ્ઞાન મિથ્યાત્વને છોડ એમ કહે છે. ભ્રાંતિને છોડ. જગતમાં કોઈની નામ માત્રની પણ સ્થિરતા નથી. કોઈની નામ માત્રની પણ સ્થિરતા નથી. અસ્થિર છે આખું જગત. કબીર આ જગ કુછ નહીં, क्षीण खारा क्षीण मीठ, आज जो देखिया मेड़िए कल मसाणे दीठ. कबीर जी कहूँ, आज जो देखिया मेड़िए ये कल मसाणे दीठ. સવારમાં એનું સ્વાગત કરવામાં આવે, સાંજે એની ઠાઠી કાઢવામાં આવે. આવું સંસારનું સ્વરૂપ છે. નામ માત્રની પણ સ્થિરતા નથી. આ પરિગ્રહ અને સંસારના સુખોની પાછળ જીવ 24 કલાક દોડ કરે છે અને મૂકીને જતું રહેવાનું. એના નિમિત્તે કર્મના પોટલા બાંધ્યા એ જીવ એકલો ભોગવે. અત્યારે કે નો ટાઈમ સાહેબ, સત્સંગનો બીજો કોઈ કરવાનો ટાઈમ નથી સાહેબ, ખાવાનો ટાઈમ નથી. ટિફિન આવે છે દુકાને, ઓફિસે, ટિફિન ખાવાનો ટાઈમ નથી મળતો. પછી અહીંથી જ્યારે નીકળશે ત્યારે સીધો નિવૃત્તમાં. પછી એક શ્વાસ લઈને મૂકે, કેટલી વાર મરવાનું? 18 વાર. પછી એકલો મરવાનો ટાઈમ કાઢવાનો. અત્યાર સુધી તો ટાઈમ નહોતો એને મરવાનો, પણ હવે એકલો મરવા માટે જ ટાઈમ કાઢવાનો. કેટલો ટાઈમ સુધી? અનંત કાળ સુધી. જન્મે અને મરે, જન્મે અને મરે. એક શ્વાસ લઈને મૂકાય એટલા વારમાં 18 વાર જન્મે અને 18 વાર મરે. જે વિષયોની ઉદાહરણ કરે છે એ વિષયોના ઓપોઝિટ ફળ મળે છે હંમેશા. અને પછી એની આસક્તિ બીજી ગતિમાં ગયા પછી પણ છૂટતી નથી. એવી તીવ્ર આસક્તિ લઈને જીવ અહીંથી જાય છે. અહીંથી બરેજી માખી થયો, માખી અને એના ઘરમાં જન્મ્યો. અને આને વેડમી ખૂબ ભાવે એટલે વેડમી ઉપર બેઠો માખી થઈને. અને પેલા એક ઝાપટ મારીને માખીને પાડી દીધી. પેલાને જાતિસ્મરણ જ્ઞાનથી ઓહો આ બધું આપેલું મારું છે અને હજી આ બધા ગોળના રવાય મારા હાથોને એમાંથી આ બનાવ્યું છે. પછી તો ગોળનો રવાય મારો લાવેલો છે, એમનો લાવેલો પછી છે નહીં. અને આ એ લોકોએ મને આવી રીતે ઝાપટ મારી અને ઉડાડી દીધી. બે ઘડીનું છે આ બધું સંયોગ બસ.
જે ઘરમાં, જે દેહમાં, જે ગામમાં, જે સ્થળમાં છું, જે ઘડીનો મહેમાન છું. હે મુનિઓ, દાડો પવાડો કરી, સ્નાન સૂતક કરી, લેવર ફેંકી અને ચાલ્યા જાઓ. પ્રભુ શ્રી દાડો પવાડો કરી નાખો બધા દુનિયાનો, બસ જીવતા જગતથી બહારનું કરી નાખો બધાનું, આખા જગતનું. જેટલા કનેક્શન જગતમાં રાખશો સંબંધ, એ બધા દુઃખના કારણ અને કર્મના આશ્રય અને બંધના કારણ છે. પર સંબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી, परम ब्रह्म का दर्शन चौगति दुखारी, ओम जय जय अविकारी. જે દિવસની મંગળમય પ્રભાત જણાય છે તે જ દિવસ અષ્ટપણાને પ્રાપ્ત થાય છે. સવારે આના મંગળ ગીત ગવાના, બર્થડે પાર્ટી હતી અને સાંજે કઈ પાર્ટી ઊભી થઈ? મૃત્યુની પાર્ટી આવેલી, ડેથ પાર્ટી. સવારે દેખાય ને સાંજના બધા અસ્ત જેમ વાદળાઓ થોડો સમય રહે અને પછી વિખરાઈ જાય. એ રીતે આ બધા સંયોગો છે એ બધા અલ્પ સમયમાં વિખરાઈ જવાના છે. એ સંયોગી પદાર્થમાં એકત્વ કોનું કરવું એ જ અજ્ઞાન છે. સંયોગી પદાર્થમાં મોહ કરવો, એકત્વ બુદ્ધિ કરવી, એની પાછળ મનુષ્યનો ભાવ મેળવી નાખવો, એ મૂર્ખતા અને અજ્ઞાનતા છે. રજકણ તારા રજળશે જેમ રજળતી રે, અજબાજી છે આત્મા ચેત ચેતન રચે, કાળા કેશ મટી ગયા સર્વ બન્યા છે શ્વેત, જોવન જોર જતું રહ્યું ચેત ચેતન રચે. ભાઈ, આ જગતનો સ્વભાવ જ ક્ષણભંગુર છે. આ જગત છ દ્રવ્યોનો સમૂહ છે અને એક જગતના અંદરમાં ચેતન અચેતન પદાર્થનો સ્વભાવ ક્ષણભંગુર છે. સમયે સમયે પર્યાય નાશ પામતી જાય છે, નવી પર્યાય ઉત્પન્ન થતી જાય છે. ક્ષણભંગુર છે. આજથી 100 વર્ષ પહેલાના ઈડનના ફોટાઓ તમે જોવો તો હોય તો તમારી પાસે એકલો જંગલ અને ગાઢ જાતિ કૃપાળુ હતા ત્યાંની વાત છે. અને અત્યારે જોઈ લો. અને હવે આજુબાજુ ખાણોવાળા આવી ગયા છે, પથરા તોડવાવાળા, ગ્રેનાઇટની ખાણોવાળા. એ આપી દીધી છે, જુબાન તોડે છે. હવે આ 5-50 વર્ષ પછી આ ડુંગરાઓ બધા જો ગોળા, અને એમાં ધરતીકંપ આવ્યો ત્યાં આગળ સમુદ્ર. ડુંગર છે ત્યાં સમુદ્ર થઈ ગયું છે. પહાડ જેવા વિસ્તીર્ણ જણાતા રૂપોનો ઘડી પણ અવશેષ પણ જણાતો નથી. ઘડી પછી થોડા સમય પછી એના અવશેષો, એના ચિહ્નો જણાતા નથી. બધું નાશ. અમદાવાદમાં પહેલા જંગલ હતું. આ શહેરમાં બધા લોકો રહેતા, આ તો જંગલ કેવું હતું, અહીં તો કોઈ આવે નહીં. ઘણા દિવસે રૂપાળુના વખતમાં જ વાત છે, જંગલ હતું. અને અત્યારે ફૂટના ભાવ છે. અત્યારે ફૂટના ભાવ છે. જમીનનું પુણ્ય વધ્યું અને પછી જ્યાં કંઈક યુદ્ધ થયું ને આના પર 2-5 બોમ્બ પડ્યા એટલે પાછું હતું ને એવું જંગલ. પરિવર્તનશીલ છે આખું જગત. એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી.
આત્મા ત્રિકાળ એક સ્વરૂપે રહે એવો છે, બાકી જગત તો નાશવંત છે. જગતના પદાર્થો બાહ્ય નાશવંત છે. બીજું પદ આત્મા નિત્ય છે. બીજું પદ આત્મા નિત્ય છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કઈ નહીં તો એ તો ત્રીજામાં આવે છે. આત્મા નિત્ય. આત્મા આ બધા પદાર્થો સંયોગ કરે છે. આત્મા સ્વભાવ કરે પદાર્થ છે. કેમ કે ત્યાંની ઉત્પત્તિ માટે કોઈ પણ પદાર્થ જણાવવા યોગ્ય નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. માટે અસંયોગી છે. અવિનાશી હોવાથી નિત્ય છે. ઘટપટાદી પદાર્થો નાશવંત છે. આત્મા ત્રિકાળવર્તી છે. કેમ કે આત્મા અનુત્પન્ન છે. અનુત્પન્ન હોવાથી એટલે અવિનાશી છે. તો અવિનાશી અનુત્પન્ન એવા આત્માની દ્રષ્ટિ કર પ્રભુ એમ કહે છે. તો તારા જન્મ જરા મરણના ફેરા ટળી જશે અને આ પર્યાયો દેહ ધારણ કરવા નહીં પડે અને જે અશુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે એ પણ બધી મટી જશે. શાશ્વત શાંતિ અને આનંદની પ્રાપ્તિ થશે. સોદો કરવા જેવો છે. તારા લુગડા ફાટી ગયા, પેન્ટ ને શર્ટ ને બધા કોટ ને બધા હવે નાખી દીધા. એક રદ્દી કરીને કબાટના ખૂણામાં ટકરી દીધા. એમાં પહેલા રવિવારી આવી વાસણ આપવા કે જૂના કપડાના પેલા નવા વાસણ. હવે આ રામાએ ના પાડી હતી કે આ મારું ના ચાલે. રામો આ કપડા હું નહીં પહેરવા. હવે તમને એમ થયું કે આને કંઈક નાખવાના કરતાં કોકના બીજા ગરીબ આવશે ઠંડીમાં તો આપી દઈશું. પહેલા પરિવાર તો પહેલા પરિવારને જે રીતનો ભાવ થયો કે આને આ વેચીને થોડું જો કંઈ આવતું તો લઈ લઉં. તો કાઢ્યા પેન્ટને પેલા બોલાયા તો કે આ 3 પેન્ટના બદલે આ એક નવી મોટી સ્ટીલનું તપેલું તમને આપું. એટલે તો રાજી થઈને લઈ લે. આ કચરો એટલો કાઢ્યો અને સ્ટીલનું તપેલું આવી ગયું. બસ એવું છે આ શરીર તમારું. આ કાઢો તો તમને ઊંચામાં ઊંચું અશરીરીપણું મળશે, દેહ નહીં. દેવનો દેહની વાત નથી કરતો. અશરીરીપણું તમને પ્રાપ્ત, દેહ જ પ્રાપ્ત નહીં થાય. દેહના કારણે બધા દુઃખો છે. છતાં આ સ્કીમ બધાને બેસતી, ભણેલા ગણેલાઓને ખાસ નથી બેસતી. આ બંને હજી બેસી જાય છે પણ આ સ્કીમ ભણેલા ગણેલાઓને બેસતી નથી. તો પહાડ જેવા વિસ્તીર્ણ જણાતા રૂપોનો ઘડી પછી અવશેષ ચિહ્ન પણ જણાતું નથી. કોણ જાણે શા કારણથી તું એ ઇન્દ્રજાળવત જગતના ઇષ્ટ પદાર્થોમાં આશાવાદી ભમ્યા કરે છે. શા કારણથી? અજ્ઞાન અને મોહથી, ભ્રાંતિથી જગતના ઇષ્ટ પદાર્થોમાં આશા બાંધીને બેઠો છે. અત્યારે પ્લોટ લઈ રાખો છે. પહેલાં અહીં લીધેલો તારે 10 રૂપિયામાં હતો, અત્યારે એના 10,000 છે. અને આ અત્યારે લઉં છું એટલે મારે કમાવાની જરૂર નહીં. આ 2 પ્લોટ લીધા છે, બસ 10 વર્ષ પછી આને 10,000 રૂપિયા, 10 રૂપિયા વાળું. એ પછી કાગળ ફર્યા કરે, કોર્ટમાં ધક્કા ખાધા કરે, વકીલોના ચક્કરમાં પડ્યા કરે અને જાય તારે બધા કાગળિયાની કોપીઓ એના ઉપર નાખે. એના છોકરાઓ કે આ લઈ જાઓ બાપા તમારે. વેલ્યુ શું છે બધું છે તો બધું તમારો દસ્તાવેજ બનો. દસ્તાવેજના કાગળની વેલ્યુ શું? કઈ વેલ્યુ? હજારની નોટ પાછી તમે પાગલ છો. કૂતરાને નાખો તો ઊંઘીને એકી કરીને જતો રહે. એને જોડે નહીં. અને જોડે નાનું કંઈક ખાવાનું એક આટલો રોટલાનો ટુકડો પડ્યો વાસી એટલે થઈ જશે. એને કિંમત એની છે. અને તમે વાસી રોટલા ખાઈને આ પૈસા કમાવા જાઓ છો. વાસી રોટલા છોડીને ખાઈને નહીં, છોડીને જાઓ. ક્ષણભંગુર વસ્તુ છે બધી. બધાય સંયોગો ક્ષણભંગુર છે.
હવે આગળનો શ્લોક કહે છે 53મો. સંસારે નરકાદિષુ સ્મૃતિ પથ્યેપ્યુદ્વેગકારિણ્યલમ દુઃખાની પ્રતિસેવિતાની ભવતા તાન્યેવ મેવાસતામ તત્વાત સ્મરસ્મિત સીતા પાંગર નંકાયુધે રામાનામ હિમદગ્ધ મુગ્ધ તરવત યત પ્રાપ્તા વા નિર્જનઃ. હે જીવ, નરક આદિ કુયોનિઓમાં તે જે દુઃખ સહ્યા તેના અનુભવની વાત તો દૂર રહી, પરંતુ એ દુઃખોનું સ્મરણ માત્ર પણ મહાવ્યાકુળતા ઉપજાવે છે. આ નરકોના દુઃખનું સ્મરણ પણ મહાવ્યાકુળતા ઉપજાવે છે. આ માનવ ભવમાં નિર્ધન છતાં પણ તું નાના પ્રકારના ભોગનું અભિલાષી થયો થકો. કામથી પૂર્ણ જે સ્ત્રી તેના મંદ મંદ હાસ્ય, તીક્ષ્ણ કટાક્ષ અને કામના તીવ્ર બાણથી વિધાયો છતો બરફથી બળી ગયેલા વૃક્ષ જેવી દશાને પ્રાપ્ત થયો છે. એ જ મહાદુઃખનો તું વિચાર કર. એ મહાદુઃખને તો તું વિચાર એમ કહે છે. નરકોની અંદરમાં કેવા દુઃખો છે. 7 નરકો, એના 49 પાસળાઓ, અને એક એક નરકના દુઃખો તમે જુઓ તો જોતા જ આપણું હૃદય ફાટી જાય. એટલી બધી ભયાનક વેદનાઓ એ જીવોને હોય છે. તન દુઃખ, મન દુઃખ, ક્ષેત્ર દુઃખ, નારક, અસુર, કરણ, એ પાંચો દુઃખ નરક में નારક જીવ સહન. 5 પ્રકારના દુઃખો બતાવ્યા. તન દુઃખ, શરીરના દુઃખો તો ઘણા છે. મન દુઃખ, માનસિક દુઃખ ઘણા છે. ક્ષેત્રનું દુઃખ, ક્ષેત્ર બધા ઘણા બહુ ઠંડા, બહુ ગરમ, બહુ કાંટાવાળા, બહુ પ્રતિકૂળતાવાળા. અસુરકરણ, 3 નરક સુધી અસુર દેવો જઈને ત્યાં બધાને મારે કરે, પીટે, દુઃખ આપે. અને નારક, અસુરકરણ, નારક જીવો એકબીજાને દુઃખ આપે. 5 પ્રકારના દુઃખો નરકની અંદરમાં બતાવ્યા છે. અને અકાળે દેહ છૂટે નહીં, એનો અકાળે દેહ છૂટે નહીં. અને ત્યાં કોઈ હોસ્પિટલોને કે ફ્રેક્ચર થયું તો પાટો બંધાવે, કોઈ દવાઓ નહીં. પરવશપણે જીવને દુઃખ સહન કરવા પડે છે. સ્વવશપણે આટલું દુઃખ જીવ સહન કરી શકતો નથી. કેવા છે નરકના દુઃખો? તો આ કૃપાળુ દેવે બહુ સરસ શાસ્ત્રમાંથી લીધું છે, પણ એમને બહુ સરસ મૂક્યું છે મૃગાપુત્રનું ચરિત્ર. એમાં મૃગાપુત્ર આ એના પિતાશ્રી એને ભોગ ભોગવવાના આમંત્રણ આપે છે. ત્યારે એને કહે છે કે હવે મેં આવા ભોગો તો અનંતવાર ભોગવ્યા અને એનાથી મારા દુઃખોની નિવૃત્તિ થઈ નહીં. કેવા કેવા દુઃખો ભોગવ્યા એ આ બતાવે છે. આ 6થું ચિત્ર પાના નંબર 51 ઉપર મૂક્યું છે. મૃગાપુત્રનું ચરિત્ર આવે છે. એમાં મૂક્યું છે કે હે પુત્ર, 51મા પાના ઉપર, હે પુત્ર, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ 5 પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને ભુક્ત ભોગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મ કરજે. 70-75 વર્ષનો થાય ત્યારે જજે, એટલે ઘરવાળાને શાંતિ અને ત્યાં સત્સંગવાળાને શાંતિ. ક્યાંય સંખ્યા થાય છે એને શાંતિ. અને ઘરવાળાને ત્યાં 2 કલાક ગયો, 2 કલાક શાંતિ. એટલે મને તો તમારા ઘરવાળા બધા આશીર્વાદ આપે છે કે તમે સાહેબ આ કરો. 2 કલાક તો અમારા ઘરમાં શાંતિ. 1 કલાક જવા આવવાનો, 1 કલાક બેસાડો, બહુ થઈ ગયો અમારે. માતા પિતા એને મૃગાપુત્રને આ કહે છે કે તું બધું ભોગ ભોગવ અને પછી વૃદ્ધપણામાં ધર્મ આચરજે.
માતા પિતાનો ભોગ સંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતા પિતા પ્રત્યે એમ બોલી ઉઠ્યા. માતા પિતાને કહે છે, મૃગાપુત્ર જો હવે બોધ આપે છે કે વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈ દુષ્કર નથી. જેનામાં વિષય વાસના નથી એના માટે સંયમ સહજ છે. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અસાતા રૂપે અનંતવાર સહી છે. શારીરિક અને માનસિક બેઓમાં માનસિક વેદનાઓ છે અને બાકીની ગતિઓમાં શારીરિક વેદનાઓ માનસિક બંને છે, ભોગવી છે. મહાદુઃખથી ભરેલી ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. મહાદુઃખથી ભરેલી ભયને ઉપજાવનારી અને અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ જરા મરણ એ ભયના ધામ છે. જન્મ જરા અને મૃત્યુ આ દુઃખના અને ભયનું ધામ છે. ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં ભમતા અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યા છે. કોણ કહેશે? મૃગાપુત્ર એના માતા પિતાને કહેશે. અને આપણે આપણા માતા પિતાને કહેવું હોય તો, ન હોય તો ખોટા સામે કહેવું, મેં અતિ રૌદ્ર દુઃખો ભોગવ્યા છે આ સંસારમાં ભમતા ભમતા ચાર ગતિમાં. હે ગુરુજનો, મનુષ્ય લોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે તે અગ્નિથી અનંત ગણી ઉષ્ણ તાપ વેદના નરકને વિશે આ આત્માએ ભોગવી છે. એટલે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં પારે છે ને એ ગરમી તો એને એર કન્ડિશન લાગે, એના કરતાં અનંત ગણી, એ કેટલા ગણી કીધી? અનંત ગણી તાપ વેદના નરકને વિશે આ આત્માએ ભોગવી છે. મનુષ્ય લોકમાં જે ટાઢ અતિ શીતળ મનાય છે, અત્યારે હિમાલયમાં બરફ પડે છે, -ડિગ્રી થઈ ગયું છે, એ ટાઢથી અનંત ગણી ટાઢ નરકને વિશે અસાતાએ આ આત્માએ ભોગવી છે. એટલે અહીંના 0 ડિગ્રી વાળા ઠંડીવાળાને ત્યાં લઈ જાય નરકમાં તો એને ગરમી એટલી બધી લાગે, આ તો ઠંડી એટલી બધી, આટલી ઠંડીમાં આવે તો આ ઠંડીમાં એને ગરમી લાગે. એટલે આ બધા ક્યાં જવાના? આ એર કન્ડિશન વાળા એર કન્ડિશન નરકમાં જવાના, અને હીટરમાં બેસનારા આ નરકમાં. બધાના માટે બધી વ્યવસ્થા તો ભગવાને કરેલી છે સરસ. તમે જાઓ, તમારી તૈયારી ચાલે છે, તમે જાઓ એટલી વાર છે, તમારું સ્વાગત કરવા બધા બેઠા જ છે. તમારામાં હું આવી ગયો પાછું, તમને એમ થાય કે અમને જ પીઝા કરે છે. લોહમય ભાજન, લોખંડના મોટા મોટા તવાઓ કડાઓ, તેને વિશે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરી ને દેવતાએ વૈકૃત કરેલા ધુઆ કુવામાં બળતા અગ્નિમાં આક્રંદ કરતા આ આત્માએ અતિ ઉગ્ર દુઃખ ભોગવ્યા છે. બાંધે લટકાડે અને પછી નીચે અગ્નિ સળગાવે, આક્રંદ કરે, પણ કોણ છોડાવે, કોણ કાઢે? પરવશ પણ મહાદવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળું છે રેતી, તે વેળું જેવી વજ્રમય વેળું કદમ નામને નદીની વેળું છે. કદમ નદીની વેળું આવી એકદમ ઉષ્ણ, તે સરખી ઉષ્ણ વેળુને વિશે પૂર્વે મારા આ આત્માને અનંતવાર બાળ્યો છે. એટલે જીવ કેટલી વાર નરકમાં ગયો? અનંતવાર. તોય જીવ હજી અક્કલનો વરસાદ વરસાવે તોય પાછો પડતો નથી. કહ્યું ને 742 પત્રમાં, અનંતવાર આ નરકના દુઃખો ભોગવ્યા છે. ભૂલી ગયો એટલે થોડો પુણ્ય ઉદય આવ્યો એટલે બધું પતી ગયું. આક્રંદ કરતા પચવાના ભાજનને વિશે, પચવાને અર્થે, પચવા માટે મને અનંતી વાર નાખ્યો. પચવાના ભાજનો પાત્રો હોય જે તપેલાઓ કે મોટા મોટા નરકના, એમાં અનંતવાર મને પચવા માટે નાખ્યો. નરકમાં મહારૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિભાગને માટે અનંતિવાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યો. શાલમલી વૃક્ષના શાખાએ બાંધે. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કહીને છેદ્યો હતો. આ નરકના દુઃખો આજો જીવ એક ભવના થોડા સુખ માટે કેટલું દુઃખ વધારે છે અજ્ઞાની જીવ, એની આ વાત છે કે
મને કરવતે લાંબી કરવતે છેદ્યો, બંધવ રહી કોઈ મને મારો સાથી સંભોગ કે ભાઈ કે કુટુંબીજનો મને છોડાવવા આવ્યા નહીં. લાંબી કરવત હો, લાંબી પાછી. આ ટૂંકી આ લાકડા કાપે છે તો ટૂંકી કરવત, પેલી તો લાંબી કરવત. અતિ તીક્ષ્ણ કંટકે કરણી વ્યાપ્ત ઊંચા શાલમેલ વૃક્ષને વિશે બાંધીને મહાખેદ પ્રમાણ્યો. તીક્ષ્ણ ભાલા જેવા કાંટા હોય એના, ભાલા નાની જેવો વિધઈ જાય. જીવતા જીવતા ભાલા ભોંકાય, હજારોની સંખ્યામાં કેટલું વેદના થાય. મને મહાખેદ પ્રમાણ્યો હતો. પાસે કરીને બાંધી આગો પાછો ખેંચવો કરી મને અતિ દુઃખી કર્યો હતો. પછી આ મામા ખેંચે મૂકે, ખેંચે મૂકે, ખૂબ દુઃખી થાય. મહા અસહ્ય કોળુને વિશે શેરડીની પેટે આક્રમણ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. તો આ બધા દુઃખો ભોગવવાનું કારણ તીવ્ર પ્રકારના રાગ, દ્વેષ, મોહમય પરિણામ આરંભ કરી એના કારણે કષાયો, તીવ્ર કષાયો કર્યા તેનું આભાર છે. અને વિષયો, કષાયો, આરંભ અને પરિગ્રહ, આ મહાપાપોનો જ્યારે જીવ બંધ પાડે છે ત્યારે આ નરકમાં આવા દુઃખો એને ભોગવવા પડે છે. એટલે રાગ દ્વેષની અંદરમાં જતા, ઘૂસી જતા પહેલા વિચાર રાખો. કોઈ ગમે એવું વર્તી જાય આપણી સાથે તો પણ ક્ષમા કરીને ભૂલજો. અંદરમાંથી એનું અહિતાય વિકલ્પ કરશો તો એ વખતે તમારું અહિત થઈ ગયું, તાત્કાલિક થઈ ગયું. ભાવ દ્વારા અશાંતિ આવી અને એ ભાવ દ્વારા કર્મ બંધાણું, એ ભાવિમાં પણ દુઃખો. માટે એક ભાવ જતું કરો અને બધેથી ખસતા જાઓ. બહુ એટેચમેન્ટ રાખ્યા કરશો સંસારી પદાર્થોમાં કે જીવોમાં તો રાગ દ્વેષ નિરંતર થયા કરશે. અને જેને જે કરવું એ કરે. સૌની જવાબદારી સૌના માટે છે. આપણે કોઈનું જોઈ અને અંદરમાં કૂદી પડવાની જરૂર નથી. ના કરવું તો ના કરે, કરવું હોય તો કરે. આમ અહીં જવું તો આમ જાય, ત્યાં જવું તો ત્યાં જાય. જે ખાવું એ ખાય, પીવું એ પીવે, જે ઊંધું વર્તું એ વર્તે. આપણે શું છે? યોગ્યતા દેખાય તો એકાંતમાં સાચી સલાહ આપી, યોગ્યતા ના દેખાય તો મૂકી દો. પણ એના માટે રાગ દ્વેષમાં પડવું નહીં. મહા અસહ્ય કોલોને વિશે, શેરડીના હંચા વિશે શેરડીની પેટે મને આક્રમણ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. શેરડી પીલી નાખે છે ને, આપણે ટાઈટ કરી અને એવો રસ કાઢે કે કૂચામાં એક રસનું ટીપું ના રહે એટલા એના કૂચા કાઢી નાખે. એના કરતાં વધારે ભયંકર દુઃખ અહીંયા આને છે. શેરડીને તો કંઈ દુઃખ નથી, તો એ કઈ દે છે, આ તો પંચેન્દ્રિય જીવ છે. હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. એ ભોગવવું પડ્યું એ માત્ર મારા અશુભ કર્મના અનંતી વારના ઉદયથી હતું. અશુભ કર્મ બાંધ્યા, હવે ઉદયમાં આવ્યા અને આ એનું ફળ મળ્યું. એટલે પૂર્વના કર્મને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. 85મો પત્ર મૂકી છે ને. અશુભ કર્મથી પાછા હટી જાઓ. કોઈ પણ પ્રકારના પાપમય ભાવો, કષાયમય ભાવો, વિષયમય ભાવો કે કોઈના અહિત કરવાના ભાવો જો થયા તો સમજવું કે તમે તમારા દુઃખનું બીજ વાવ્યું છે. શ્વાનને રૂપે શામ નામના પરમાધમીએ કીધો. સબલ નામના પરમાધમીએ તે શ્વાન રૂપે મને ભોંય પર પાડ્યો, જીર્ણ વસ્ત્રની પહેરે પાડ્યો. જેમ ફરી ગયેલું વસ્ત્રોને પાડી બે ટુકડા કરી નાખો તમે, પેલા ગાભાના કરો છો ને, સાડી ફાટી જાય પછીના કચરા પોતામાં વાપરેલા જીર્ણ વસ્ત્રને પાડી નાખો. એવી રીતે જીવતા જીવતા અને આ કૂતરાના રૂપે એને ભોંય ઉપર પાડીને ફાડી નાખે. વૃક્ષની પરે છેદ્યો, જેમ લાકડાને ઘોડાથી કાપે છે ને, કરવતથી છેદે છે, એવી રીતે મને છેદ્યો. એ વેળા હું અતિ તરફડતો હતો. હવે કોઈ છોડાવવાનો નથી.
કોઈ કોર્ટ નથી કે જ્યાં કેસ કરે, કોઈ પોલીસ ખાતું નથી કે જ્યાં એને છોડાવવા આવે, એકલા એ ભોગવવા પડે છે. ભગવાન પણ જોઈ રહ્યા છે પણ છોડાઈ શકતા નથી. ભગવાન જોઈ તો રહ્યા છે પણ છોડાઈ શકતા, અવધિ જ્ઞાનીઓ જોઈ રહ્યા છે પણ છોડાઈ શકતા, એકલાને ભોગવવા પડે છે. વિકરાળ ખડગે કરી, ભાલાએ કરી તથા બીજા શસ્ત્ર વડે કરી મને તે પ્રચંડીઓએ વિખંડ કીધો હતો. નરકમાં પાપ કર્મે જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભોગવવામાં મણા રહી નથી. પાપના ઉદયના કારણે વિષમ જાતિના દુઃખો જે વાણીનો વિષય નથી એવા ભોગવવામાં બાકી રાખ્યો. પરતંત્ર કરી, પરતંત્ર હતો એ વખતે અનંત પ્રજ્વલિત રથમાં રોજની પેટે પ્રાણ મને જોતર્યો હતો. રથમાં રોજને જોડે છે ને બધા અગ્નિ રોજને, એ પ્રજ્વલિત રથ પાછો અગ્નિથી સળગતો ભયંકર, એમાં મને જોતર્યો. મહિષની પેઠે દેવતાના વૈક્રિય કરેલા અગ્નિમાં હું બળ્યો હતો. પાડાઓ અને મારી નાખે દીકરા. ભડથું થઈ અશાંતાથી અતિ ઉગ્ર વેદના ભોગવતો હતો. અતિ ઉગ્ર વેદના. જો આ પાપના ફળ કેવા ભોગવે છે. ઢંક ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંદથી ચૂંટાઈ અનંત બળબલાટથી કાયર થઈ હું વિલાપ કરતો હતો. કોણ છોડા વિલાપ તારો સાંભળે કોણ? પ્રભુ. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતા વૈતરણીનું છરપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યો હતો. એક ટીપું પાણી મળે નહીં, અને મળે તો આવું દુઃખદ ટીપું પીવે તો અંદરમાં આંતરડા કપાઈ જાય, મહાવેદના ઉપજાવે એવા જલપાન હોય. જેના પાંદડા અતિ તીવ્ર ખડગની ધાર જેવા છે, મહાન તાપથી જે તપી રહ્યું છે, તે અસીપત્ર વન પામ્યો હતો. આ પાપના ઉદય જુઓ કેવા આવે છે. ત્યાં આગળ પૂર્વ કાળે મને અનંતવાર છેદ્યો હતો. પૂર્વમાં હું અનંતવાર આવ્યો તો અહીં છેદ્યો તો એક જગ્યામાં પાછા મને લાયા. મુદ્ગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂળથી કરી, મુસળથી કરી, તેમજ ગદાથી કરીને મારા ગાત્ર ભાગ્યા હતા. હાડકા ભાગી નાખ્યા. ગીતા ગીતા ઘણી મારે કોઈ મનુષ્યને શરીર ઉપર અને હાડકા ભાગી નાખે કેવી રીતના થાય. તાલેબાનો બધી આવી સજાઓ કરતા હોય છે. તાલેબાનો બધા ક્રૂર એટલી બધી જીવતા જીવતા જીવની સજાઓ કરે છે, પકડી જાય તો કે તમારી કલ્પનામાં ના આવે. ત્રાસ નથી બધું. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યો હતો. વસ્ત્રની પેઠે મને છરપલાની તીક્ષ્ણ ધારે કરી, પાડીએ કરી અને કાતરને કરીને કાપ્યો હતો. આ જેમ ઘાસ કાપે છે ને કાતરણીથી, મશીનથી ને કાતરણીથી, એવી રીતે મને કાપ્યો. મારા ખંડોખંડ કટકા કર્યા હતા. મને તીરછો છેદ્યો હતો. ચરણ કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યો હતો. પરવશતાથી મૃગની પેઠે અનંતવાર પાસમાં હું સપડાયો હતો. મૃગની પેઠે અનંતવાર આ પાસમાં એટલે ઝાડમાં સપડાયો હતો. પરમાધામીએ મને મગરમચ્છ રૂપે ઝાડ નાખી અનંત વેળા દુઃખ આપ્યું હતું. વૈક્રિય શરીર છે એટલે જુદા જુદા શરીરો બનાવી અને જુદા જુદા અનેક પ્રકારના દુઃખો આપે. સિંચાણાના રૂપે પંખીની પેઠે ઝાડમાં બાંધી અનંતવાર મને હણ્યો હતો. ઝાડમાં નાખીને પછી પકડીને મારી નાખે. ફરસી ઇત્યાદિ શસ્ત્રથી કરી મને અનંતવાર વૃક્ષની પેઠે કૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુદ્ગરાદિકના પ્રહારવતી લોહાકાર જેમ લોહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંતી વાર ટીપ્યો હતો. એક વાર નહીં, અનંતી વાર ટીપ્યો. તાંબુ, લોઢું અને શીશુ અગ્નિથી ગાળી તેનો કડકડતો રસ મને અનંતવાર પાયો હતો. આ તમને ચા બહુ ભાવે છે ને, આ ત્યાંની ચા. જો આ પાપ બાંધે છે એક ભવના ચોરાસી પર કેટલો કાળ સુધી આ દુઃખો ભોગવે છે. અને આવા અનંત કાળ સુધી અનંતની વાર
નરકમાં ભોગવે આપણે બધા હો. અતિ રૌદ્રતાથી તે પરમાધામ્યો મને એમ કહેતા હતા કે પૂર્વ ભાવમાં તને માંસ પ્રિય હતું, તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડો ખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા, એના શરીરને કાપીને એને ખવડાવ્યું. માંસ જેને બહુ પ્રિય હોય છે એને આ સજા છે. આ 7 વ્યસનનો સેવનારો અધોગતિમાં જાય. જુવા, આમિષ, મદિરા, દારી, आहेटक, चोरी, परनारी, यही सब व्यसन दुखदायी दुरित दुर्गति में ले जाए. दुर्गति નું કારણ આ 7 વ્યસન છે. મધની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડ્યું નહોતું. એમ મેં મહાભયથી, મહાત્રાસથી અને મહાદુઃખથી કંપાયમાન કાયા કરી અનંત વેદના ભોગવી હતી, જે સહન કરતા અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટકાર સ્થિતિની વેદના સાંભળતા પણ અતિ ભયંકર અનંત વાર તે નરકમાં મેં ભોગવી હતી. પાપથી પાછા ફરવા જેવું છે. સાવકમાં છીએ તો એક દેશ સંયમ અંગીકાર કરી અને આ બધાએ અણુવ્રતો ધારણ કરી અને આ 5 મોટા પાપો છે એનો એક દેશ ત્યાગ કરો તો પણ ગતિ સુધરે એવું છે. અસંયમમાં અને અસંયમમાં અનંતો કાળ કાઢી નાખ્યો, આ ભવ કાઢી નાખ્યો અને એ અસંયમમાં અનેક પ્રકારના પાપ અજ્ઞાનતાથી બાંધે છે. ભલે એને જ્ઞાન નથી પણ બંધાય છે. તો એ અસંયમનો ત્યાગ કરી અને સંયમમાં, દેશ સંયમમાં અને સકલ સંયમમાં આવી આ પાપોને છોડો અને તીવ્ર જે ક્રૂર કસાયમય કે વિષયમય પરિણામો કે રૌદ્ર ધ્યાનમય પરિણામો થાય છે એને છોડો. જો દુઃખોથી છોડવું હતું, કોઈ ગમે એટલું તમને દુઃખ આપી જાય તો એને માફ કરો, એ પુણ્ય છે. અને આમે બદલો લેવાના ભાવથી કરશો તે મોટું પાપ બાંધીને પછી આવી અધોગતિમાં જવું પડશે. એક ભાવ સહન કરતા શીખો. બસ. અનંત વાર તે નરકમાં મેં ભોગવી હતી. જેવી રીતના મનુષ્યલોકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંત ગણી અધિક અસાધતા વેદની નરકને વિશે રહી હતી. આ મનુષ્યમાં જે દેખાતી તો સેમ્પલ છે અને ત્યાં તો મોટું ગોડાઉન ભરેલું છે. એવી અસાધતાઓ આ નરકમાં વિશે રહે છે. સર્વ ભવને વિશે અસાધતા વેદની મેં ભોગવી છે. બધાય ભવોમાં, ચારે ગતિના બધાય ભવોમાં 84 લાખ વેદના અસાધતા વેદની મેં ભોગવી છે. મેષાનું મેષ માત્ર પણ ત્યાં સાતા નથી. એટલે આંખનો પલકારો ઝબકારો મારો એટલો ટાઈમે ત્યાં આગળ સાતા નથી. આ સંસારનું હવે આના મા બાપને વૈરાગ થઈ જાય એવું છે. મૂગા પુત્રના એને તો થઈ જાય પણ આને કહ્યું છે આ મૂગા પુત્રના વૈરાગ્ય ભાવથી સંસાર પરિક્રમણ દુઃખ કયા. એના ઉત્તરમાં તેના જનક જનતા એમ બોલ્યા કે હે પુત્ર, જો તારી ઈચ્છા દીક્ષા લેવાની છે તો દીક્ષા ગ્રહણ કર. પછી પાછું બતાવે છે કે આ ચારિત્રમાં રોગોની ઉત્પત્તિ થશે, તારી વૈલક કોણ કરશે, તારી દુઃખની નિવૃત્તિ કોણ કરશે, એ વિના બહુ ડોયલું છે. ત્યારે મૂગા પુત્રે કહ્યું કે એ ખરું, પણ તમે વિચારો કે અટવીમાં એટલે જંગલમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રોગ ઉત્પન્ન થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે. જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્ર વનમાં વિહાર કરીશ અને સપ્તદશ ભેદે એટલે 17 પ્રકારના શુદ્ધ સંયમનો અનુરાગી થઈશ. દ્વાદશ એટલે 12 પ્રકારના તપને આચરીશ. તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રોગનો ઉપદ્રવ થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે, પાછળ ભરીને કહે છે. એમ પુનઃ કહી તે બોલ્યા કે કોણ તે મૃગને ઔષધ દે છે, કોણ તે મૃગને આનંદ શાંતિ અને સુખ પૂછે છે, કોણ તે મૃગને આહાર રાણી આપે છે. જેમ તે મૃગ ઉપદ્રવ મુક્ત થયા પછી ગહન વને જ્યાં સરોવરો ત્યાં જાય છે, તૃણ પાણી આદિનું સેવન કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચરીશ. આવું આ પ્રકારે મૂગા પુત્રના દુઃખો જે વર્ણવ્યા છે જ્ઞાનીઓએ એ વારંવાર વિચારવા જેવા છે. અને
આ દુઃખોના કારણરૂપ જે પાપ ભાવો છે એનાથી જેટલું શક્ય હોય એટલું બચો, તો પરંપરાએ તમને મોક્ષની અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે આ શ્લોક પણ આગળ સમાપ્ત થાય છે. આગળનો શ્લોક પછી આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા